સ્વાગત છે મિત્રો તમારું મારા યુટ્યુબ ચેનલ ભરત કોહલી સ્નેક શાવરમાં. હું એટલા માટે લાઈવ થયો છું કે ગુજરાત બહારથી લોકો, પર્વતીય લોકો ગુજરાતમાં આવી પોતાનો વ્યવસાય કરતા હોય છે. દાખલા તરીકે લારી ઉપર કે પોતાની દુકાન, ચા પાણી નાસ્તો કે પાણીપુરી કે દાબેલી કે શાકભાજીની ફેરી કે કરતા હોય, પોતે પોતાનો વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. ઘણા લોકો ભાડે હોટલ કે રેસ્ટોરન્ટ લઈને પણ ચલાવતા હોય છે. એના માટે થોડુંક હું કહીશ તો ખરેખર નગરપાલિકાની હદ હોય તો નગરપાલિકાએ એ લોકો લારી પર કે પોતાની વાહન ઉપર વ્યવસાય ધંધો કરતા હોય તો એ લોકોને હંગામી ધોરણે ઓથોરિટી, દાખલા તરીકે હરતું ફરતું લાયસન્સ દેવું જોઈએ. ઉપરાંત ગુજરાત બહાર સિવાય સ્થાનિક લોકો પોતે પોતાના ધંધા સાથે, જે પણ ધંધા સાથે સંકળાયેલા હોય એને પણ હરતો ફરતો લાયસન્સ દેવો જોઈએ. કારણ કે બહારની લોકો જે અહીંયા આવી સ્થાનિક રહી પોતાનો વ્યવસાય કરે છે તો એ લોકોની તમામ આપણા પાસે માહિતી હોય તો ભવિષ્યમાં સ્થાનિક કોઈ પણ એવું બનાવ બને કે કોઈ પણ એવું કારણ બને તો એ લોકોને આપણને તાત્કાલિક ધોરણે પકડવા સરળતા રહે. અને કોઈ ગુનાહિત થતું હોય ને બહારની લોકો કે સ્થાનિક હોય એનું આપણા પાસે આઈડી પ્રૂફ સહિત ડોક્યુમેન્ટ હોય તો તાત્કાલિક આપણે એના ડોક્યુમેન્ટ અન્વયે તાત્કાલિક પકડી શકાય. એના ફોટા સહિત નગરપાલિકાની હદ હોય તો નગરપાલિકા રેકર્ડ રાખવું જોઈએ અને રજીસ્ટર નભાવવું જોઈએ. ગ્રામ પંચાયતની હદ આવતી હોય તો એમને પણ આ રેકર્ડ નભાવવું જોઈએ. ને જે પોતે પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમને ઓથોરિટી લાયસન્સ ઇસ્યુ કરવું જોઈએ. દર મહિને એની પાસે નોર્મલી ચાર્જ બી લેવો જોઈએ કે એ લોકોનો તમામ રેકર્ડ ગ્રામ પંચાયતની હદ હોય તો ગ્રામ પંચાયતની રેકર્ડમાં રહી શકે. નગરપાલિકાની હદ હોય તો નગરપાલિકામાં પણ એનો રેકોર્ડ રહી શકે. ઘણી વખત એવું મીડિયા મારફતે આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે પાણીપુરીવાળા છે, ઘણી વખત પાણીપુરીમાં ઘણા મિક્સિંગ આવતી ઘણું કરતા હોય. ઘણી વખત જ્યારે એનું ખુલ્લું મીડિયા મારફતે પડતું હોય, આમ પબ્લિક જ્યારે આવું નાસ્તો કરવા જતી પકડાતી હોય ત્યારે અમુક ટાઈમ સુધી લોકો ગુમ થતા ભાગી જતા હોય છે. પોતાના વતનથી તાલુકો, ગામ બદલી નાખતા હોય છે. થોડું ટાઈમ પછી જે તે સ્થળે એ લોકો પાછા આવી જાય છે ને ખરેખર એ ટાઈમે કોઈ પણ એવું ગુનાહિત કૃત્ય બને અથવા તો એ નાસ્તામાં કોઈ ભેળસેળ કેમિકલ આવતી એના કારણે કોઈ નુકસાન થાય તો એના માટે જવાબદાર કોણ? જો નગરપાલિકા કે ગ્રામ પંચાયત એ લોકોને ઓથોરિટી લાયસન્સ આપે તો એને તાત્કાલિક આપણે પકડવામાં ઇઝી રહે ને આના કારણે ગુનાહિત કૃત્ય પણ રોકવામાં સરળતા રહે. તો હું સરકારશ્રીને વિનંતી કરીશ કે એના માટે ખરેખર વિચારવું જોઈએ. આના માટે મુખ્યમંત્રીશ્રીને પણ તારીખ 25/4/2025 લેખિતમાં લેટર બી આપેલો છે. એ મારા ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં પણ અપલોડ કરેલો છે. તમારે જોવું તો ગમે ત્યારે જોઈ શકશો. ને આના માટે ખરેખર જોવું જોઈએ સરકારશ્રી. જે ધંધા સાથે સંકળાયેલા છે, દાખલા તરીકે પાણીપુરી, દાબેલી કે અન્ય નાસ્તાનું જે પણ કરતા હોય, સમય પર એના સેમ્પલ બી લેવા જોઈએ. ત્યારે આપણે પણ જાણી પણ શકાય કે ભાઈ કોઈ એવું ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય. એના માટે જરૂરી છે
ને એના માટે નગરપાલિકા કે ગ્રામ પંચાયત જે તે હદ આવતી હોય તો સમય ઉપર એની ઓડિટ કરવી જરૂરી છે. એના માટે હું સરકારશ્રીને વિનંતી કરીશ કે એના માટે યોગ્ય પગલાં લે ને આ લોકોનો હરતા ફરતા ટેમ્પરરી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે ને તમામ એ લોકોની માહિતી નગરપાલિકા કે ગ્રામ પંચાયત જેની હદમાં આવતું હોય એ રેકર્ડ રાખે એવી મારી સરકારશ્રીને વિનંતી છે કે એના માટે યોગ્ય પગલાં ભરે. જય હિન્દ, જય ભારત.